નવા મંત્રીમંડળના સભ્યોને જિલ્લા ફાળવણી કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે। મંત્રીઓના પ્રભારી જિલ્લા યથાવત કૃષિ મંત્રી જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશભાઈ પટેલને અમદાવાદ અને વાવ-થરાદના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે। નવા મંત્રીમંડળના સભ્યોને જિલ્લાની ફાળવણી કરવામાં આવી છે। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, નવા મંત્રીમંડળના સભ્યોને જિલ્લા ફાળવણી કરવામાં આવી છે, વધુ જાણકારી શું છે? જી ચોક્કસ એવું કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળમાં જે ફેરફાર કરવામાં આવ્યો એના આધારે હવે નવા જે જિલ્લાઓની ફાળવણી મંત્રીઓને કરવામાં આવતી હોય છે એ અંતર્ગત ફાળવણી કરી દેવામાં આવી છે। જૂના જે મંત્રીઓ છે તેમના મોટાભાગના મંત્રીઓના જિલ્લા જે છે એ યથાવત રાખવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તો તેમની પાસે ગાંધીનગર અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી તેઓની રહેશે અને જે યથાવત રાખવામાં આવી છે એ જ પ્રકારે ઋષિકેશ પટેલ જે છે તો ઋષિકેશ પટેલ પાસે અમદાવાદ જિલ્લો હતો, હવે એ અમદાવાદ જિલ્લો યથાવત રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત નવો બનેલો વાવ અને થરાદ જિલ્લો છે તેની પણ જવાબદારી તેમને સોંપવામાં આવી છે। એ જ પ્રકારે સીધી રીતે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જીતુ વાઘાણી જે છે કૃષિ મંત્રી છે તેમના અમરેલી અને રાજકોટના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે। 6 જેટલા મંત્રીઓ છે જેમને સહપ્રભારીની પણ જવાબદારી સોંપવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે એમને સહપ્રભારીની જવાબદારી સોંપવાનો નિર્ણય પણ સરકારે લીધો છે। જી આભાર તમામ વિગતો માટે। તો જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી, જૂના મંત્રીનો જિલ્લાનો ચાર્જ યથાવત છે। જે જૂના મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે તેમને એ જ જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। જીતુ વાઘાણી અમરેલી અને રાજકોટના પ્રભારી મંત્રી, નરેશભાઈ પટેલ વલસાડ અને તાપીના પ્રભારી મંત્રી તરીકેનો તેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે। અર્જુન મોઢવાડિયા જામનગર અને દાહોદના પ્રભારી મંત્રી તરીકેનો ચાર્જ, પ્રદ્યુમન વાજા સાબરકાંઠા અને જૂનાગઢના પ્રભારી મંત્રી બન્યા છે। તો રમણ સોલંકી ખેડા અને અરવલ્લીના પ્રભારી મંત્રી બન્યા।